મહામંત્ર છે બાપ. બાકી જે ગુરુએ આપ્યું એને પકડી રાખજો, મારો કોઈ આગ્રહ નથી. કબીર કહે છે, કબીરા કુવા એ કહે, પનિહારી અનેક બર્તન સબ ન્યારે ભયે, પાણી સબ મેં. તુલસીદાસજી લખ્યું, ધ્રુવ સગલાની જપેવું હરિનામ. ધ્રુવે ગ્લાનીથી, પીડાથી, ખોળામાં ના બેસવા દીધો, એ પીડા ધ્રુવને લાગી અને ગ્લાનીથી પ્રભુના નામનો આશ્રય કર્યો તો જગતમાં અમર પદ પામી ગયો. ધ્રુવ તારક હજી એમને અચલ છે. ધ્રુવ સગલાની જપ્યો. પ્રહલાદે પીડાથી, બાપની પીડાથી પ્રભુના નામનો આશ્રય કર્યો તો ભગત શિરોમણી ભય પ્રહલાદુ. ભક્તોમાં શિરોમણી પ્રહલાદ બન્યા. તો નામના પ્રતાપથી ચારેય યુગમાં પ્રભુના નામનો મહિમા છે. તુલસીદાસજી લખે છે, સત્યયુગમાં લોકો ધ્યાન કરતા હતા અને પ્રભુને મેળવતા હતા, પ્રભુને પ્રાપ્ત કરતા ધ્યાન. ત્રેતા યુગમાં યજ્ઞો કરે અને પ્રભુને પ્રાપ્ત કરે અથવા તો અનુભવ કરે. દ્વાપર યુગમાં ભગવાનની પૂજા અર્ચા, ઠાકોરજીના સમાના બધા ઉત્સવો એમ કરીને પ્રભુનો પરિચય. પણ કલિયુગમાં કેવલ હરિનામ, કેવલ પરમાત્માનું નામ, કેવલ તમે જેને માનતા હો એનું નામ. ઠાકુર રામકૃષ્ણ તો માં 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 કરતા હતા, એમ બોલતા હતા. તો બાપ રામ નામનો ખૂબ મોટો મહિમા તુલસીદાસજીએ બતાવ્યો છે અને છેલ્લે એમ લખી નાખ્યું કે હું ક્યાં સુધી રામ નામનો મહિમા કહું. સ્વયં ભગવાન રામ પણ પોતાના નામનો મહિમા કહી શકે એમ નથી, એટલું મોટું એનું નામ છે. ભાઈ ભાઈ અનખ આલસ નામ જપત જય મંત્ર ઓમ નમઃ શિવાય ગાયત્રી કોઈ પણ આમ છૂટકમાં બાકી હાલતા ચાલતા રામ 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 રામ. બાકી મંત્ર પકડી રાખજો તમારું જીવન. ગાયત્રી મંત્ર કરો પણ હાલતા ચાલતા. ગાયત્રી મંત્ર માટે તો નિયમો હોય પણ હાલતા ચાલતા રામ. 5 પ્રકારે ભજન થાય એવું અમારી સાધુ પરંપરાના અનુભવો છે. 5 પ્રકારે ભજન થાય. 1, આંખને પલકે પલકે રામ રામ રટાય. એકે મટકે મટકે રામ નામ જપાય. બીજું, હૃદયની ધડકન ધડકન રામ નામ રટાય. ત્રીજું, શ્વાસો શ્વાસ રામ નામનો જપ. અને પછી માળા કે બેરખો મણકે મણકે રામ નામનું ભજન થાય અને ડગલે ને પગલે રામ નામ. આ ભજન પંચક છે. મેં આના ઉપર બોલ્યો છું. આ પંચક 5 પ્રકાર. અને પછી ખબર ન પડે એટલું નામ આપણામાં ઘૂસી જાય છે કે આપણને ખબર ન હોય છતાંય નામ ચાલુ હોય છે નિરંતર. તો જે આપનો મંત્ર હોય તે પણ હાલતા ચાલતા રામ રામ. અને એક વખત સહજ થશે. તુલસીદાસજી એમ લખ્યું કે ભાવથી જપો, અભાવથી જપો, આળસથી જપો, બેઠા બેઠા જપો, ઉભા ઉભા જપો, પગ ઉપર પગ ચડાવીને જપો, પગ લાંબા કરીને જપો, નાઈ ધોઈને જપો, ન નાયા હોય તોય જપો, હાથ પગ ધોઈને જપો, અગરબત્તી કરીને જપો, દાંતણ કરીને જપો, દાંતણ વગેરે જપો. એવું આનો અર્થ એટલો વિસ્તારીને કહે, નામ જપત મંગળ દિશી દશો. તો પ્રભુનું નામ એ બહુ મોટી વસ્તુ છે. એટલું મોટું વર્ણન મેં તો ખાલી આટલી વાતો આપને કહી છે. તો પ્રભુનું નામ ને પકડી રાખજો. અને કથાનો દોર આગળ હવે નામ વંદના પછી આગળ જઈએ એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાનના નામનું કીર્તન કરો. બધા જ. આપણો પંથક સુરીલો છે, આપણો પંથક તાલમાં છે, આપણો પંથક લયમાં છે. અમુક હોય, અમુક તો હોય, અમુક કડું નથી હોતા, અમુક હોય, બાકી તો એટલા માટે 2-5 મિનિટ આખો પંડાલ ભગવાન ગોપનાથ,
પ્રસન્ન થાય એવી રીતે નરસિંહ મહેતો રાજી થાય એવી રીતે શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગાઓ હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હરિ બોલ. અને 1 મિનિટ તમે ન બોલી શકો ને તમારી પાસે ફોન હોય ને તો ઘરે મેસેજ કરો કે મૂળું કાકો હોય કે બાપુ હોય કે ઘરવાળો હોય એને મેસેજ કરો કે બાપુ ધૂન બોલાવે છે, બધું મૂકીને ધૂન લે ઘરે બેઠો બેઠો. એવું કરી નાખો, આખું બ્રહ્માંડ ધૂન લે સાહેબ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય આપણે ગામડામાં હવે તો ના રે પણ આપણી માતાઓ આપણને ખોળામાં બેસી અને માથામાં ટોલા અને લીખું પડી ગયું હોય. હવે તો ટોલા ગયા, ખાલી ટકા રહ્યા. ટોલા વયા ગયા, વનવાસ લીધો એને. ખાલી
બાકી ટોલા આપણે ગામડામાં માતાઓ આપણને ખોળામાં બેસાડી આમ પાથી કરીને ટોલો કાઢીને આમ ફેંકી દે, પણ એ ટોલો ફેંકી દે લીક કે ટોલો એ પાછો જ ચડે. એટલે ગામડામાં આપણે જોયું છે કે ટોલો લઈ અને ડાબા હાથ કે જમણા હાથ એના અંગૂઠાના નખ ઉપર ટોલાને મૂકે અને પછી જમણા અંગૂઠાથી આમ કરી ટોલાને મારી નાખે એટલે પાછો ચડે. તાળી એટલા પાડવાની કે રામનું નામ લઈએ એટલે આપણા પાપ હોયા જાય પણ પાછા આવી ન જાય એટલે મારી નાખો એમ ટોળો મારે. જો આમ તો મેં ઘણી વખત કીધું છે પણ એક ઓઠું દઉં તમને. આપણે ઓઠું કહીએ ને ગામડામાં, ભગવાનજી શર્મા બાપા ઓઠું કહેતા, ઓઠું દ્રષ્ટાંત મેં ઘણી વખત કીધો છે પણ અહીંયા આટલો સમૂહ છે. એક ગામમાં એક પરિવાર, એમાં કેટલા ભાઈ હતા? 3 કે 4? 3. વી આર 3, ડોન્ટ વરી. 3 ભાઈઓ. આપણે કેટલી વખત પાકું તો કરવું હતું ને, પહેલા 3 ભાઈ કીધા કે પહેલા 4 ભાઈ કીધા. હવે એમના જે માં હતા, ઉંમર થઈ ગયેલી, પણ આખી જિંદગીમાં કોઈ દિવસ રામ શબ્દ ન બોલ્યો, રામ જ ન બોલ્યો. નાના ભાઈઓ જરા આશાવાદી, એટલે મોટો ભાઈ તો બહુ જ નિરાશાવાદી કે આપણી માં ખબર નહીં, માં તો મારી છે પણ આ રામ નામ જ ન બોલે, આનું શું થશે? એટલે મોટો ભાઈ અકળાય, નાના કહે કે હવે એમને આપણી વાત છે ને, પણ કે પણ રામ તો બોલવું જોઈએ, આપણા ગામમાં રામ મંદિર. તો કે એક કામ કરીએ, માને બળદગાડામાં બેસાડી સારના પૂળા નાખે, ફાટેલું ગોદડું નાખે, માને ગાડામાં બેસાડી અને આપણે ગામના રામજી મંદિરે લઈ જઈએ અને રામજી મંદિર બતાવીને આપણે માને કહીએ કે આ શું છે. તો ત્યારે તો રામજી મંદિર એટલું બોલશે, તોય રામ જો આવી જાય બેડો પાર.
મોટા ભાઈ કીધું કે ભાઈ નહીં બોલે, રહેવા દો, કારણ વગરનો એની ઉંમરમાં બળદગાડામાં નાખવાનું એ બધું રહેવા. તો કે નહીં પણ મોટા ભાઈ તમે બહુ નિરાશાવાદી છે. રામજી મંદિર જોઈને ન બોલે કે આ રામ મંદિર છે, એટલું બોલે તો રામ આવી જાય, રામનું નામ આવે. સારું તમે કહેતા હો તો લઈ જઈએ. ગાડીમાં બેસાડ્યા માને. ગામના ચોકમાં રામજી મંદિર. દરેક ગામમાં રામ મંદિર હોવું જોઈએ, શિવ મંદિર હોવું જોઈએ, કૃષ્ણ મંદિર હોવું જોઈએ, હનુમાનજી, ગણપતિ, મા ભવાનીના મંદિર હોવા જોઈએ. મંદિર હોવું જોઈએ બસ દરેકમાં. અને હું તો એમ પણ કહું કે સનાતન ધર્મ ઉપર જ્યારે માણસો ગમે તેમ કરીને ઘૂસપેઠ કરીને એને તોડવાના જ્યારે બુદ્ધિપૂર્વકના પ્રયત્નો થાય છે ત્યારે ગામડે ગામડે મંડળ નહીં, કોઈ સંસ્થા ના ઊભી કરો, પણ હનુમાનજીનું સ્થાન હોય તો અઠવાડિયામાં એક દિવસ આખું ગામ ભેગું થઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. એકાદશીએ ભેગા થઈને રામ નામનું સંકીર્તનો, કૃષ્ણ નામનું સંકીર્તન કરો, મહાદેવનું સ્મરણ કરો, આવું કંઈક કરો. આમ છે ને આપણે અમારે ભીખારામ કાકાની છે ને બીડી વાળતા, પછી એના બીડીના જે